મિત્રો આપણે મુસીબતમાં હોઈએ છીએ ત્યારે એક જ નામ યાદ આવે છે, પોલીસ। પરંતુ શું તમે જાણો છો કે ગુજરાત પોલીસમાં એવા કેટલાક અધિકારીઓ છે જેમના નામ માત્રથી જ મોટા મોટા ગુંડાઓ અને માફિયાઓના પસીના છૂટી જાય છે। આજે આપણે વાત કરીશું એવા 5 જાબાઝ આઈપીએસ અધિકારીઓ વિશે જેમણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોતાની રાત દિવસ એક કરી દીધી છે। જો તમે પણ આ ખાકીના ફેન હોવ તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। નિલિપ્ત રાય ધ રિયલ સિંઘમ। મિત્રો આ લિસ્ટમાં પહેલું નામ આવે છે આઈપીએસ નિલિપ્ત રાય। મૂળ ઉત્તર પ્રદેશના નિલિપ્ત રાય ગુજરાત કેડરના એવા અધિકારી છે જે રાજકીય દબાણ સામે ક્યારેય ઝૂક્યા નથી। ખાસિયત અમરેલીમાં તેમની પોસ્ટિંગ દરમિયાન તેમણે ખાણ માફિયાઓ અને સ્થાનિક ગુંડાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। એસએમસીમાં કામગીરી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે તેમણે આખા ગુજરાતમાં દારૂના બુટલેગરો અને જુગારધામો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। તેઓ સોશિયલ મીડિયા પર પણ ઓછા એક્ટિવ છે, પરંતુ ગ્રાઉન્ડ પર તેમનો પાવર આખું ગુજરાત જાણે છે। પ્રેમસુખ ડેલુ વ્યાજખોરોનો કાળ। મિત્રો બીજું નામ છે આઈપીએસ પ્રેમસુખ ડેલુ। રાજસ્થાનના એક ખેડૂત પરિવારમાંથી આવતા અધિકારીની સંઘર્ષભરી વાતો જેટલી પ્રેરણાદાયી છે એટલી જ તેમની કામગીરી કડક છે। તેમણે અનેક સરકારી નોકરીઓ મેળવી હતી, પરંતુ લક્ષ્ય હંમેશા આઈપીએસ બનવાનું હતું। જ્યારે તેઓ જામનગર કે સુરેન્દ્રનગરમાં હતા ત્યારે તેમણે ખાસ કરીને ગરીબ લોકોને રંજાડતા વ્યાજખોરો સામે મોટું અભિયાન છેડ્યું હતું। તાજેતરમાં જ તેમણે થાનગઢના એક પરિવારને ગુંડાઓના કબજામાંથી તેમનું ઘર પરત અપાવ્યું, જેની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે। હસમુખ પટેલ મિત્રો ત્રીજા સ્થાને છે આઈપીએસ હસમુખ પટેલ। આ અધિકારીની ઓળખ બાકીના કરતાં થોડી અલગ છે। તેઓ માત્ર બહાદુર જ નથી, પરંતુ અત્યંત પ્રામાણિક અને પારદર્શક છે। લોકરક્ષક દળ અને પોલીસ ભરતીમાં જે રીતે તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો, તેનાથી લાખો યુવાનોને તેમના પર અતૂટ વિશ્વાસ છે। તેઓ માને છે કે પોલીસનો ડર ગુનેગારોમાં હોવો જોઈએ, સામાન્ય જનતામાં નહીં। તેમની સાદગી અને સ્પષ્ટ વક્તા હોવાના ગુણને કારણે તેઓ દરેક ગુજરાતીના દિલમાં વસે છે। હિમકરસિંહ મિત્રો ચોથું નામ છે આઈપીએસ હિમકરસિંહ। હિમકરસિંહ એવા અધિકારી છે જે મીડિયામાં બહુ દેખાતા નથી, પરંતુ તેમની કામગીરી બોલે છે। ક્રાઇમ કંટ્રોલ અમરેલી અને વલસાડ જેવા જિલ્લાઓમાં તેમણે ક્રાઇમ રેટ ઘટાડવા માટે આકરી મહેનત કરી છે। તેઓ ગુંડાઓના આર્થિક સામ્રાજ્ય પર હુમલો કરવામાં માને છે। જ્યારે કોઈ ગુંડો માથું ઉચકે ત્યારે હિમકરસિંહનો દંડો અને કાયદો બંને તૈયાર હોય છે। સફીન હસન યુવા આઇકોન। મિત્રો પાંચમું નામ છે સફીન હસન। દેશના સૌથી યુવા આઈપીએસ અધિકારીઓમાંના એક એવા સફીન હસન આજે કરોડો યુવાનો માટે રોલ મોડલ છે। સુરત અને અમદાવાદમાં ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં તેમણે જે નવા પ્રયોગો કર્યા છે તે પ્રશંસનીય છે। એક સામાન્ય પરિવારમાંથી આવીને આઈપીએસ બનવા સુધીની સફર અને ત્યારબાદ પ્રજાના સેવક તરીકે તેમની ફરજ નિષ્ઠા ખરેખર કાબિલે તારીફ છે। મિત્રો આ તો માત્ર 5 નામ છે, પરંતુ ગુજરાત પોલીસમાં આવા અનેક ઓફિસરો છે જેમના કારણે આપણે આજે શાંતિથી ઊંઘી શકીએ છીએ। આમાંથી તમારા ફેવરેટ ઓફિસર કોણ છે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો, અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।